નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે એ ઓફર લેટર ક્યારે આવશે એની માહિતી આપી દેવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમે એડમિશન ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, એડમિશન પછી એડમિશન ક્યારે મળશે ઓફર પછી, ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં જે કોલેજ આવી હોય એમાં નથી જવું તો શું કરવું અને એડમિશન કન્ફર્મ મળી જશે કે નહીં એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। HNGU દ્વારા જે છે પહેલા જ આની ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે એમનું એડમિશનનું મેરિટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે 27 તારીખે, પરંતુ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું। તો એના રિગાર્ડિંગ જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે ત્યારે સૌથી પહેલા ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લો, કેમ કે ટેલિગ્રામ ચેનલની અંદર જ આ ઇન્ફોર્મેશન આપવામાં આવશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર હું પિન કરું છું। તો હવે આપણે લાઈવ જોઈ લઈએ કે તમારે આની અંદર ઓફર લેટર છે જે કઈ રીતે ડાઉનલોડ કરવાનો રહેશે। ગૂગલની અંદર જઈને તમારે જીકાસ એવું સર્ચ કરી દેવાનું રહે છે। ત્યારબાદ તમને જે પહેલી વેબસાઇટ દેખાય છે ત્યાં ટચ કરી અને તમારી જે છે સામે ઇન્ટરફેસ ઓપન થઈ જશે અને તમારે એ સ્ટુડન્ટ લોગિન માટે જે વસ્તુ આપેલી છે કે યુઝર નેમ, ત્યારબાદ જે છે પાસવર્ડ OTPથી તમે કરવા માગો છો, અહીંયા સિલેક્ટ કરવાનું છે તમે શેના માટે અપ્લાય કરેલું છે, અહીંયા પાસવર્ડ નાખી, અહીંયા કેપ્ચા કોડ નાખી અને સબમિટ કરી દેવાનું રહે છે, જેથી તમારું ઇન્ટરફેસ ઓપન થઈ જાય। તો હું તમને આ લોગિન કરી અને ત્યારબાદ કેવું પેજ ઓપન થાય છે એની વિશે માહિતી આપું છું। જેવું લોગિન કરીને થોડા નીચે આવશે એવી તમને આવા જે છે 5 સ્ટેપ 6 અને એક અહીંયા છઠ્ઠું સ્ટેપ આવું જોવા મળી જશે। અને એ લાસ્ટમાં અમુક વિદ્યાર્થી મિત્રોને વેરીફાઈ નથી બતાવતું, મીન્સ એમને ડોક્યુમેન્ટ જે છે એ નજીકના સેન્ટરમાં જઈને વેરીફાઈ કરાવવાના રહે છે, તો જ જે છે એમને એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ તમે અહીંયા નીચે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન। તો અહીંયા તમને જે છે જ્યારે પણ ઓફર કરવામાં આવશે તમે જે પણ ચોઇસ ફિલિંગ કરેલી હોય, તમારી પહેલાં જ વાત થયેલી હતી કે 8 થી 10 કોલેજની અંદર જે છે ચોઇસ ફિલિંગ કરવાની રહે છે। તો અમને આની અંદર જે છે વધારેમાં વધારે કોલેજ દ્વારા અહીંયા ઓફર કરવામાં આવે અને તમારે જે કોલેજમાં જવું હોય એ કોલેજમાં તમે જે છે OTPથી ત્યારે સબમિટ કરી અને જે છે તમારું એડમિશન ફાઇનલ કરાવી શકો છો। અને ત્યારબાદ જે છે એ તમારે જે છે એ કોલેજની અંદર જઈ અને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। તો એ ડેટ પણ હું તમને કહી દઉં છું કે તમારે ક્યાં સુધીમાં જે છે આ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે અને શું તમને આની અંદર ફાઇનલ એડમિશન મળી જશે। તો ચોક્કસ તમને ઓફર લેટર આપવામાં આવ્યો હશે અને તમે કોલેજમાં જઈ એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ કરશો એટલે તમને જે છે એ ચોક્કસપણે ત્યાં એડમિશન મળી જશે। એડમિશન પ્રોસેસની અંદર શું રહેશે તો તમારે ત્યાં જઈને એક OTP સબમિટ કરવાનો રહેશે, તમારી ફી પે કરવાની રહે છે અને થર્ડ તમારા જે ડોક્યુમેન્ટ હોય એ સબમિટ કરવાના રહે છે, જેથી તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જશે। અને એ તારીખની વચ્ચે જ તમારે જવાનું રહે છે, કેમ કે જો તમે એ તારીખની અંદર નહીં જાઓ તો તમારો ઓફર ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે અને ત્યારબાદ તમને એ કોલેજમાં ફરીથી ઓફર આપવામાં આવશે નહીં। તો ચોક્કસપણે જે છે એ તારીખે જઈ અને તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેજો। તો હવે આપણે જોઈ લઈએ કે કઈ તારીખ સુધીમાં તમારે જવાનું રહેશે અને તમારે એ કોલેજમાં ના જવું હોય તો શું કરવાનું છે। તો અહીંયા ઓફર જે આવ્યા હોય એને કોઈ જ પણ કશું જ કરવાનું નથી, તમારે જે છે OTP પણ સબમિટ નથી કરવાનું, કંઈ જ નહીં કરો એટલે ઓટોમેટિક એ ઓફર જે છે રિજેક્ટ થઈ જશે। મીન્સ તમારે એ કોલેજમાં ના જવું હોય તો તમારે કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, તમે ઓટોમેટિક સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જાઓ છો। તો હવે આપણે જોઈ લઈએ કે તમારી લાસ્ટ ડેટ કઈ રહેશે। જીકાસ દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, એની ઇન્ફોર્મેશન તમે અહીં જોઈ શકો છો કે પ્રવેશ પ્રક્રિયા રાઉન્ડ માટે છે એ પ્રથમ તબક્કાનું શેડ્યુલ અને એમને એ બધી જ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો નીચે જેમ જઈએ એમ એમને પ્રથમ તબક્કાનું પ્રવેશ રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન આપી દીધેલી છે કે ક્વિક રજિસ્ટ્રેશન ને બધું ક્યાં સુધી રહેશે। તો આની અંદર જે છે એ તમારે પ્રથમ રાઉન્ડ જે છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા તો એડમિશન માટે ફાઇનલ ક્યાં સુધી કોલેજની અંદર જવાનું રહેશે તો એની ઇન્ફોર્મેશન આપી દીધી છે કે 29/5ના રોજ તમને જે છે મેરિટ આવી જશે। ત્યારબાદ જે છે તમારે 31/5 સુધી સંબંધિત કોલેજમાં જઈ અને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। જો તમે 31/5 પછી જશો તો તમારું એડમિશન કન્ફર્મ નહીં થાય, કેમ કે સીટ વેકેન્ટ કરી અને સેકન્ડ રાઉન્ડ માટે જે છે એ બધી જ પ્રોસેસ કરવાની શરૂ કરી દેશે। તો તમારે 31/5 પહેલા જે છે કોલેજમાં જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે, સાથે સાથે જે છે એક OTP સબમિટ કરવાનું રહેશે અને તમારું જે છે ફી પે કરીને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે। આના પહેલા તમારે જે છે ઓફર લેટર જ્યારે આવે ત્યારે પણ એક OTP આપી અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે। તો ચોક્કસપણે આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમારા ફ્રેન્ડ્સને આના રિગાર્ડિંગ કોઈ પણ ક્વેરી હોય તો એમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને એડમિશન ક્યાં સુધી કન્ફર્મ કરવાનું રહેશે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।